નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતી મનપસંદ ન્યૂઝ ચેનલ ઝી24 કલાક જનતાની વાત સાથે હું છું નિધિ। આજે સૌપ્રથમ ગુજરાતના રાજકારણ વિશે વાત કરવી છે, કેમ કે ગુજરાતના રાજકારણમાં આજના દ્રશ્યો ખૂબ જ મહત્વપૂર્ણ જે ઇતિહાસ રચી દે તેવા હતા। કોંગ્રેસના દિગ્ગજ નેતા રાહુલ ગાંધી પાર્ટીને મજબૂત કરવા માટે ગુજરાત આવી રહ્યા છે ન્યાય યાત્રા લઈને, પરંતુ તે આવે તે પહેલા જ કોંગ્રેસને ઝટકા પર ઝટકા લાગી રહ્યા છે। સૌરાષ્ટ્રના વધુ 3 દિગ્ગજ નેતાઓએ કોંગ્રેસને આવજો કહી કેસરીયો ખેસ ધારણ કરી લીધું છે। ત્યારે જુઓ, લોકસભા પહેલા કોંગ્રેસમાં કકડાટ અને ભાજપમાં ભરતી મેળાનો અહેવાલ। રાહુલ આવે છે, કોંગ્રેસ તૂટે છે। કોંગ્રેસમાં કકડાટ, ભાજપમાં ભરતી મેળો। સત્તરમાંથી 14 પર આવી ગઈ કોંગ્રેસ પાર્ટી। ચિરાગ પટેલથી અર્જુન મોઢવાડિયા સુધી 2022 બાદ 3 કોંગ્રેસ ધારાસભ્યોએ છોડી કોંગ્રેસ। કોંગ્રેસની આવી ખરાબ દશા કેમ? જુઓ, એક સમય દેશમાં જેની ગર્જના થતી હતી, દેશના જન સુધી જેની નામના હતી, પંચાયતથી પાર્લામેન્ટ સુધી જેના સિંહાસન મઢાયેલા હતા, તે કોંગ્રેસ પાર્ટીની આવી દયનીય સ્થિતિ થશે તેની કોઈએ કલ્પના કરી હતી? જે સૌરાષ્ટ્રમાં કોંગ્રેસ મજબૂત પ્રદર્શન કરશે તેવી આશાઓ હતી, તે જ સૌરાષ્ટ્રના દિગ્ગજ કહેવાતા આ ત્રણેય નેતાએ કોંગ્રેસને રામ રામ કહી દીધા। મોઢવાડિયાએ કોંગ્રેસમાં 40 વર્ષ આપ્યા, ધારાસભ્યની સાથે સાથે વિધાનસભામાં વિપક્ષ નેતાથી લઈને પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ રહ્યા, પરંતુ એવું તો શું થયું કે મોટા ગજના આ નેતાએ કોંગ્રેસ આવજો કહી દીધું? તો આહિર સમાજના અગ્રણી અને કોંગ્રેસમાં ધારાસભ્ય રહેલા અમરીશ ડેર અને લોકસભા ચૂંટણી લડેલા મુડુ કંડોરિયાએ પણ કોંગ્રેસને અલવિદા કહી દીધું। જ્યારે દેશની સમસ્યાઓનું નિરાકરણ થતું હોય અને નાનામાં નાના માણસને પોતાનો હક અને અધિકાર મળતો હોય એવી પ્રણાલિકાઓ આપણા દેશમાં સ્થાપિત થતી હોય, ત્યારે આપણે પણ ભારતની લોકશાહી મજબૂત થાય એટલે આપણા નેતૃત્વને એટલે કે નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વને મદદ કરવા માટે એના હાથ મજબૂત કરવા માટે તેને ભારતીય જનતા પાર્ટી જોઈન કરી છે। કોઈ અપેક્ષા ખરી? કોઈ અપેક્ષા નથી। ગુજરાતમાં કોંગ્રેસની સ્થિતિ દિવસે ને દિવસે બગડતી જાય છે। એક પછી એક નેતાઓ કોંગ્રેસ છોડી રહ્યા છે। મોઢવાડિયા અને ડેર બંને ભાજપમાં જોડાયા, તેની સાથે જ ભાજપના ગુણગાન તો ગાયા જ, પરંતુ એવા પણ આક્ષેપ કર્યા કે પહેલા જે રાજકીય પાર્ટીમાં હતા ત્યાં પ્રજાના કામ થઈ શકતા ન હતા। સાંભળો, કેસરીઓ કર્યા બાદ શું બોલ્યા અર્જુન મોઢવાડિયા અને અમરીશ ડેર। કોંગ્રેસના મારા સહિતના તમામ આગેવાનો છે, એને કોઈએ ક્યારે ડર બતાવ્યો નથી। આજે ત્યાં છે એને નથી બતાવ્યો, મને પણ ક્યારે ડર નથી। મારા ઉપર 151ની કોઈ કલમ નથી લાગી, બીજા આગેવાનોને નથી। એટલે આજે પ્રચાર થાય છે, એ પ્રચારને કારણે નહીં, કોઈ લાલચને કારણે નહીં, પણ બદલાવ લઈ આવવો છે અને બદલાવ આપણી નજર સામે આજે માનની અધ્યક્ષ શ્રી સી આર પાટીલ સાહેબે કહ્યું એમ આપણા બધાની નજર સામે આવે છે અને એમાં કંઈક યજ્ઞમાં થોડીક આહુતિ એક કાર્યકર તરીકે આપી શકીએ। સ્વાભાવિક છે કે જે પાર્ટીની અંદર 8-9 વર્ષ જેટલો સમય જે પસાર કર્યો છે એ પાર્ટીમાં ફરી વખત આવવાનું થયું છે, ત્યારે ચોક્કસ લોકહિત માટે સારું શું છે એના માટે ચોક્કસ પ્રયત્ન કરશું। વડીલ મુરબ્બી મુળુભાઈ સહિત આહિર સમાજના ઘણા બધા આગેવાનો ઘણા બધા દિવસથી ચર્ચા હતી, એ મુજબ નિર્ણય કર્યો છે, ત્યારે ચોક્કસ રાષ્ટ્રહિત માટે જનહિત માટે શું થઈ શકે એના માટે શું કમિટમેન્ટ છે? કારણ કે એવું કહેવાય છે કે તમે ફરી એકવાર વિધાનસભામાં આવો। જ્યાં લાગણીને પ્રેમ હોય ને ત્યાં સોદા ન હોય, એટલે ચોક્કસ પ્રમાણે કોઈ પ્રકારનું કમિટમેન્ટ કે સોદાની કોઈ વાત નથી। ભગવાન ઉપર છોડીએ, જે થશે એ સારું થશે। કોંગ્રેસના બંને નેતાઓના રામરામથી કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે। ખાસ સૌરાષ્ટ્રમાં આ બંને નેતાઓ જવાથી કોંગ્રેસને કરવું તો શું કરવું તે પ્રશ્ન સતાવી રહ્યો છે। લોકસભા ચૂંટણીને ધ્યાને રાખીને જોઈએ તો ભાજપે ઓબીસી વોટ બેંક પર મોટી તરાપ મારી છે। સૌરાષ્ટ્રમાં આહિર સમાજ બહોળી સંખ્યામાં છે। ખાસ જામનગર, દ્વારકા, અમરેલી, ભાવનગરમાં મોટી સંખ્યા છે। આ સિવાય
મોઢવાડિયા જે સમાજમાંથી આવે છે તે મેર સમાજની સંખ્યા ખાસ પોરબંદરમાં સૌથી વધુ છે. પોરબંદરમાં અત્યાર સુધી મેર સમાજનો ભાજપ પાસે બાબુ બોખીરિયા સિવાય કોઈ મોટો નેતા ન હતો. પરંતુ મોઢવાડિયા આવવાથી ભાજપને આ સમાજનો સૌથી મોટો ફાયદો મળશે. તો આ મુદ્દે કોંગ્રેસના નેતાઓ શું બોલી રહ્યા છે તે પણ તમે સાંભળી લો. અત્યારે અમે 17 જીત્યા હતા, એમાંથી આ 2-3 જણા જતા રહ્યા, 14 રહ્યા, પણ એમને એ કલ્પનાને ખબર નથી કે આ આખા દેશમાં ભારતીય જનતા પાર્ટીના 1.5 સંસદ સભ્યો હતા. એક મહેસાણાથી જીત્યા હતા લોકસભામાં અને બીજા આંધ્રના તેલુગુ દેશમના ટેકાથી જીત્યા હતા. એ 1.5 જીતેલી પાર્ટીને શું માટે શું કહેવું? એ હવે આ બધા નેતાઓને જ આ પ્રશ્ન પૂછજો તમે. હવે ગુજરાત વિધાનસભાની સ્થિતિ પણ તમે જાણી લો. 2022ની ચૂંટણીમાં ભાજપને 156, કોંગ્રેસને 17, આમ આદમી પાર્ટીને 5, 3 અપક્ષ અને 1 બેઠક સમાજવાદી પાર્ટીને મળી હતી. પરંતુ હાલની સ્થિતિ જોઈએ તો ભાજપ પાસે 156, કોંગ્રેસ પાસે 14, આપ પાસે 4, અપક્ષની 2 અને 1 બેઠક સમાજવાદી પાર્ટી પાસે છે. કુલ 5 ધારાસભ્યોએ રાજીનામા આપ્યા છે, જેના કારણે આ 5 બેઠક પર પેટા ચૂંટણી આવશે. અત્યાર સુધી કયા કયા ધારાસભ્યોએ રાજીનામા આપ્યા તે પણ તમે જાણી લો. તો પોરબંદરથી કોંગ્રેસના અર્જુન મોઢવાડિયા, વાઘોડિયાથી અપક્ષના ધર્મેન્દ્રસિંહ વાઘેલા, વિસાવદરથી આપના ભૂપત ભાયાણી, વિજાપુરથી કોંગ્રેસના સીજે ચાવડા અને ખંભાતથી કોંગ્રેસના ચિરાગ પટેલનો સમાવેશ થાય છે. આ તમામ ધારાસભ્યોએ કેસરી ખેસ પણ પહેરી લીધો છે. આ સિવાય પૂર્વ સાંસદ નારણ રાઠવા, સંગ્રામ રાઠવા, ચિરાગ કાલરિયા, ઘનશ્યામ ગઢવી, બળવંત ગઢવી, જોઈતા પટેલ સહિતના નેતાઓએ પણ કોંગ્રેસ છોડી છે. આ મોટા નેતાઓની સાથે હજારોની સંખ્યામાં કોંગ્રેસ અને આપના કાર્યકરોએ પણ પોતાની જૂની પાર્ટી છોડી નવી પાર્ટીમાં પદાર્પણ કર્યું છે. ભારતીય જનતા પાર્ટીની દૃષ્ટિએ મને એવું લાગે છે કે અમારી પાર્ટી આદરણીય નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં હવે એ માત્ર પોલિટિકલ પાર્ટીને બદલે રાષ્ટ્રના વિકાસ કરતી ટીમ તરીકે દેશની જનતા જોવા લાગી છે અને એને કારણે આ પ્રકારના દ્રશ્યો હવે આપણને જોવા મળે છે. હજુ પણ અનેક નેતાઓ કોંગ્રેસ છોડે તેવી પૂરેપૂરી સંભાવના છે. વિધાનસભામાંથી પણ વિકેટો પડે તેવી શક્યતા છે. પરંતુ કઈ વિકેટ પડશે તેના માટે રાહ જોવી પડશે. પરંતુ પડશે તે નક્કી છે. એક સમયે ભાજપના પરંતુ બાદમાં કોંગ્રેસમાં જોડાયેલા ગાંધીવાદી કનુ કલસરિયા ફરી કેસરીઓ કરે તો નવાઈ નહીં. હવે જોવાનું રહેશે કે રાહુલ ગાંધી ગુજરાત આવે તે પહેલા કોંગ્રેસને વધુ કયો ઝટકો લાગે છે. બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા.